આ ફરિયાદો છે ને જેને સરખું ભણવું નથી, જેને રખડી ખાવું છે. યુવાનોમાં એક પ્રશ્ન વધારે ચાલે છે રિજેક્શનનો, બરોબર કે આપણે સફળતાની તો વાત કરી, પણ એનો જે રસ્તો છે એમાં બહુ બધા રિજેક્શનનો સામનો કરવો પડે છે. યુવાનોમાં અત્યારે એવું છે કે ઈઝી મને મળી જશે, હું પાસ થઈ જઈશ, મારે સારા ટકા આવી જશે, મારું કેમ્પસમાં સિલેક્શન થઈ જશે, મને સારી જોબ મળી જશે, મારો બિઝનેસ ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ સારો ચાલી જશે. તો પહેલું તો તમારી અપેક્ષા છે એ જ ખોટું છે. તો તમે થોડીક સ્ટ્રગલની તૈયારી રાખો. બીજું, ઓલ ઓવર પોપ્યુલેશન ખૂબ વધ્યું છે એટલે કોમ્પિટિશન તો વધવાની જ. જે સારું ભણશે, આઉટસ્ટેન્ડિંગ સ્ટડી કરનારાને કેમ્પસમાંથી ગૂગલ જેવી કે ઇન્ફોસિસ જેવી, TCS જેવી કંપનીઓ લઈ જાય છે. આ ફરિયાદો છે ને જેને સરખું ભણવું નથી, જેને રખડી ખાવું છે, જેને ઓછી મહેનત કરવી છે, ઓવર કોન્ફિડન્સમાં રહેવું છે. અને દરેક વ્યક્તિ કોઈ એમ નહીં બોલે કે મારી ઓછી મહેનત છે એટલે હું સિલેક્ટ ન થયો. એ એમ જ બોલશે કે મેં તો ખૂબ મહેનત કરી હતી છતાં મારી સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે. કોઈની સાથે અન્યાય થતા નથી. મારે ઇન્ટ્રોસ્પેક્શન એ કરવું જોઈએ કે મારી આ એક્ઝામમાં મિસ્ટેક કઈ હતી.